સૌ પ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ આપણે એક હિસાબો રફ હિસાબ મૂકી દેતા હોઈએ છીએ એટલે બધાને ખબર પડે કે આપણી પાસે રકમ કેટલી અંદાજિત આવે છે. એક્ઝેક્ટ નથી કહેતો. આપણી પાસે અત્યારે તમે જોયું આંકડો 70 વ્યક્તિઓ હતા, એમાં 3 બીજા આવ્યા એટલે 73, હજી 3-4 જણા આવે છે એટલે 75, 76 કે 77 જેવી સંખ્યા થશે. આમાંથી જે લોકો મને રેગ્યુલર મદદમાં આવે છે, જે કંઈક ને કંઈક રીતે ઉપયોગી થાય જ છે, એમાં એક છે આ વિનુભાઈ. તમે જેટલું કોલ્ડ ડ્રિંક્સ પીવો છો એ બધું વિનુભાઈ તરફથી આવે છે ને કાર્યકર્તા તરીકે આપણને સેવા આપે છે. બાજુ બેઠેલા જે ભાનુભાઈ એ પણ રેગ્યુલર આવે છે, રિપોર્ટર છે અને રેગ્યુલર આપણા બધા હજી તમે બેઠા હશો ત્યાં જ રિપોર્ટ થઈ અને તમને વોટ્સએપ આપણો ગ્રુપ છે એમાં મુકાઈ જશે વિડીયો અને જે કાંઈ એની હશે. એવી જ રીતે ખોડાભાઈ છે, તમે હારા મારું રસોડામાં જે કાંઈ જમો છો એ મારા મોટા ભાઈ ભાભી એ નીચે બેઠા છે, એની સાથે ખોડાભાઈ મદદ કરે છે. એક હજી ભાઈ નથી આવ્યો બારસિયા, એ લોકો છે. આ બધું કુલ વ્યક્તિઓ જે છે કાર્યકર્તાઓની અંદર કેટલા જણા છે? આપણે 20 જણામાંથી 3 અમે ઓલા બાદ કરી નાખો એડમિનો, તો 17 જણા છે. આ 17 વ્યક્તિઓ એનો સમય કાઢીને આવે છે. અત્યાર સુધી એ લોકોએ પૂરી ફી ભરેલી અગાઉ 2-3 વખત. હવે આપણે એને ટોકન એમાઉન્ટ ₹51 કીધું છે જેથી કરીને સભ્ય સંખ્યાની હાજરી એક નક્કી થાય. એવી જ રીતે દિવાળીથી દિવાળી વાળા એટલે કે જે લોકો 2 વખત તાલીમ કેમ્પમાં આવી ગયા છે, આ બધા તો 8 વગર આવી ગયા છે બધા. દિવાળીથી દિવાળીમાં જેટલા છે એટલે કે 2 થી વધારે વખત આવે એ લોકો 551 ભરીને આવે છે. એવું આખું ગ્રુપ જે છે આપણું, આ હું જે આંકડા બોલું છું જે ગ્રુપમાં હશે ને દેખાશે કે એવા 60 જણાનું ગ્રુપ છે. તમને ખબર હોય તો દિવાળીથી દિવાળીમાં જોશો તો 60 માંથી જેને અનુકૂળતા હોય એટલા હાજર આવે, 551 ભરીને આવે છે. એવી જ રીતે આ વખતના શુક્રવારમાં જે આવેલા હતા આપણા દાતાઓ આ જ છે, રકમ આમાંથી જ બચે છે આપણી, બાકી નકર હાંધામેળ આપણો થાય નહીં. શુક્રવારે જે દુખિયારાઓ પછી શનિવારે સુખી ધાવા માટે થઈને જે આવે છે, બરોબર છે, એવી સંખ્યા 28 હતી. એમાં મેં ઘણા ડિસ્કાઉન્ટ આપેલા છે પણ એ કઈ આપણે જાહેર કરતા નથી અને કરવાની જરૂરિયાત પણ નથી, પણ રકમ આપણી એમાંથી બચે છે. બાકી શનિવારે જે રેગ્યુલર આ વખતે ફી ભરીને આવ્યા છે એવા 13 જણા છે. 13 માંથી હાજર હતા કંઈક 7, 8, 10 જણા. એમાંથી કેટલી રકમ આપી ભાઈ કહેશે ને ઉઘરાઈ બતા કેટલા રોકડા આવ્યા? 20,000 રૂપિયા રોકડા આવ્યા છે. આ જ આપણી બચત છે. પણ એનું આપણું એડજસ્ટ ઓલા શુક્રવારમાંથી થઈ જાય છે. ક્યાંય પૈસા ઘટે છે એમ નથી કહેતો. અત્યાર સુધી મારી પાસે ફંડ વધ્યું છે, ઘટ્યું નથી. કારણ કે ઓલી કહેવત છે ને કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર. પછી આગળ શું છે? ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. એમાં આપણું કઈ દી ઘટે છે હું કહેતો જ નથી, વધે છે ને વધે છે એ કહી દઉં છું કે આટલી રકમ વધી છે. 2 લાખ રૂપિયા ઉપરની રકમ આપણી પાસે વધેલી પડી છે, ઘટવાનું કાંઈ નથી. બીજા નંબરમાં કહી દઉં કે કોઈ એટલું મેં જોયું છે કે પટેલોની સંખ્યા ઓછામાં ઓછી હોય છે. આ વખતે પણ પટેલોની સંખ્યા જાહેર કરું છું કેટલી છે એ, એટલે ખબર પડે કે સર્વજ્ઞાતિ તાલીમ કેમ્પ છે ને ઉલટાનો પટેલો લાભ ઓછામાં ઓછો લે છે. બીજા નંબરમાં એ ડિક્લેર કરી દઉં કે પટેલો કોઈ દી મારી પાસે ગરીબ થઈને આવ્યા જ નથી મને ડિસ્કાઉન્ટ દે એમ. ઉલટાના મેસેજ જો આમાં બધા આંગળી ઊંચી કરજો, તમને બધાને મેં મેસેજ નાખ્યા હશે કે તમારી આર્થિક કેપેસિટી નબળી હોય તો મને કેવું ડિસ્કાઉન્ટ કરી આપીશ. આંગળી ઊંચી કરો બધા જેને મેસેજ મળ્યા હોય. એટલે કોઈ નથી મળ્યા, લાગેટ મળ્યા છે કાકા, તો આંગળી ઊંચી કરો ને. હાલો કેમેરો ફેરવો. અમુક તો શરમ આવે છે આંગળી ઊંચી કરતા. મેસેજ બધાને મળ્યા છે કે તમે ગરીબ હોય તો મને કહો, હું તમને ફી ડિસ્કાઉન્ટ કરી આપીશ. ભલે બધાએ માંગ્યું નથી, એ તમારા લોકોની નીતિમત્તા છે, પણ મેસેજ મારો બધાને પહેલા જ મળે કે તમારી આર્થિક કેપેસિટી નબળી હોય તો મને કયો. પણ કાસ્ટનું નામ લેતો હતો પણ મેં ઓબ્ઝર્વેશન કર્યું છે અમુક કાસ્ટ જે છે ને ગરીબ નથી હોતી ને તો એ ગરીબ થઈ જાય છે. હું માની લઉં છું. એક જણો 50 વીઘાનો ખેડૂત હતો 2 તાલીમ કેમ્પ પહેલા. 50 વીઘાનો ખેડૂત મને કે સાહેબ ગરીબ છું, પછી હાથ બંધ પાણીયું જોયું. પેલા 50 વીઘા તોય ગરીબ. હું દાડા કહું ભગવાન તથાસ્તુ કહી દે. એ બીજો 28 વીઘા વાળો છે, એ કે હું ગરીબ છું. કાંઈ વાંધો નહીં, તું ગરીબ, બીજું હું હોય. પણ આવું અમુક માંથી વ્યક્તિ અમુક વર્ગમાંથી જ બને છે, બાકીનો વર્ગ કોઈ દી આવો ગેરલાભ લેતો નથી. નહીતર મારે આ સિસ્ટમ ફેરવવી પડે, બધાની વ્યવસ્થિત તપાસ કરવી પડે, વ્યવસ્થિત જોવું પડે, પણ એવું બહુ ઓછું બને છે. પણ પટેલોને ટકોરા મારીને કહું છું કે તમે લોકો ઓછામાં ઓછા આવો છો. હા, દુખિયારા જીવ જાજા મને મળતા હતા પણ તાલીમ કેમ્પમાં આવતા નથી. એના કારણે કારણો છે કે ઝંઝાટ લઈને જાજી બેઠા છે, પણ એ જાજી ઝંઝાટ દુખી ન કરે ને એટલા માટે એકવાર તો આવવું જોઈએ તો કંઈક શીખી અગાય. અહીંયા આપણે આ વિશે પૂરો કરીએ છીએ, પણ સંખ્યા કહી દઈએ હારે હારે કે 28 શુક્રવારે જે આવેલા એમાંથી 6 પટેલ જ હતા ખાલી, જોઈ લેજો હિસાબમાં. એવી જ રીતે શનિ રવિમાં જે તાલીમ કેમ્પમાં આવેલા છે ફૂલ ફી વાળા એ 13 જણા છે, જેમાંથી ભલે હાજર નથી રહ્યા, એમાંથી ખાલી 4 પટેલ છે. દિવાળીથી દિવાળીમાં એ અલગ નથી કાઢ્યા મેં, અને કાર્યકર્તાઓ તો બધા પટેલો જ છે, એ તો બધાને છૂટ છે. એક માત્ર આહિર કાર્યકર્તા તરીકે આવે છે, એની છે ગોગન, 100 કિલોમીટર દૂરથી આવે છે, બહુ મોટી કેપેસિટી વાળો નથી. કાર્યકર્તા તરીકે બધાને આવવાની છૂટ છે,
જે લોકો 2 તાલીમ કેમ્પમાં આવ્યો પછી મને એમ લાગે કે આ કામ કરે એમ છે તો આપણે એને કાર્યકર્તા તરીકે દર વખત આવવા દેશું, પણ એ નજીકનો હોવો જોઈએ, દૂરનો હોય તો એને પોતાને પોસાય નહીં. એ તો ગોગન હવે આત્મીયતા થઈ ગઈ છે, નકર હું સામેથી ના પાડું ભાઈ 100 કિલોમીટર દૂરથી તારે આવવાની જરૂર નથી, પણ છતાં એ હરખથી આવે છે. તો અહીંયા આપણે આ વિષય પૂરો કરી અને